હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ગુરુવાર અને અત્યારે સવારના 8 વાગ્યા છે. તો ગઈકાલે મેં ઢોસા અને ઇડલીનું ખીરું બનાવી લીધું હતું, જેમાં મેં 1 વાટકો ચોખા અને અડધાથી ઓછી અડદની દાળ એમ 4 થી 5 કલાક સુધી પલાળીને મેં મિક્સરમાં ક્રશ કરીને ખીરું બનાવી લીધું હતું. અને હવે એમાંથી 1 ચમચો હું ખીરું લઈને એમાં પાણી અને મીઠું નાખીને પ્લેન ઉત્તાપમ બનાવી લઈશ. અને તમને નાસ્તામાં પ્લેન ઉત્તાપમ આપવાની છું, તો એ વેજીટેબલ વાળું ઉત્તાપમ નથી ખાતી, એટલા માટે મેં અહીંયા પ્લેન બનાવ્યું છે, જેથી તે સ્કૂલમાં નાસ્તો કરી લે. અને અત્યારે બહાર વરસાદ આવી રહ્યો છે, અને જો વધારે વરસાદ આવશે તો હું તમને સ્કૂલમાં મૂકવા નહીં જાઉં, કેમ કે તમને તબિયત ઓલરેડી ખરાબ છે, અને જો વરસાદમાં પલળશે તો વધારે એની તબિયત ખરાબ થઈ જશે. તો તમે જોઈ શકો છો, અમારું ઉત્તાપમ છે રેડી થઈ ગઈ છે, અને અત્યારે મેં તમને સ્કૂલ માટે તૈયાર તો કરી જ દીધી છે. અને મેં અહીંયા એક ફૂડ પેપરમાં ઉત્તાપમને રોલ કરી દીધું છે, અને હવે હું એને ડબ્બામાં મૂકી દઈશ. અને એમાં એક ડબ્બી છે, એમાં હું થોડોક સોસ નાખીને આપણે એનો નાસ્તાનો ડબ્બો તૈયાર કરી દઈશ. અને પછી હવે હું એને વરસાદ રહી જાય તો એને સ્કૂલમાં મૂકીને મળીએ આપણે. તો હવે થોડોક વરસાદ રહી ગયો તો હું તમને સ્કૂલે મૂકીને આવી ગઈ છું. અને આવતી વખતે થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો મારા કપડાં થોડાક ભીના થઈ ગયા છે, તો હું કપડાં નહીં બદલું, કે પાછા હું તમને લેવા જઈશ તો ત્યારે વરસાદ આવશે તો પાછી હું ભીની થઈશ, તો એટલા માટે મેં કપડાં બદલ્યા નથી. અને હવે હું મારા નાસ્તા માટે હું અહીંયા મારો એક પ્લેન ડોસો બનાવી લઈશ. તો એના માટે મેં અહીંયા ખીરું છે થોડું પાણી નાખીને થોડું પાતળું કરી દીધું હતું, અને હવે હું મારા માટે ડોસો અને ચા એમ હું નાસ્તો કરી લઈશ, ને પછી આપણે મળીએ. Ringa ringa Rosika, ringa ringa. Just come on. Achoo. સરખું બોલો. નહીં. રિંગા રિંગા રોજીસ. નહીં. મમ્મી અમ્માની મક્કી તાર. મક્કી તાર. બોલો રિંગા રિંગા રોજીસ. પિક્કા પિક્કા રોજીસ. Achoo. Falling down. Come on, Nana. Achoo. Daddy, Falling down. સરખું બોલવાનું દીકુ. બોલો સરખું બોલો. Mummy. રિંગા રિંગા રોજીસ. પિક્કા પિક્કા રોજીસ. Achoo. Falling down. Achoo. Daddy, આખું બોલો, પહેલેથી બોલો. રિંગા રિંગા રોજીસ. વેરી ગુડ. તો અત્યારે હવે બપોરના રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં જે ખીરું પલાળ્યું હતું એમાં હું અત્યારે ઇડલી બનાવી લઈશ. તો હું ઇડલી અને ઢોસામાં એક જ ખીરુંનો ઉપયોગ કરું છું. તો અહીંયા હું ખીરામાં પાણી, મીઠું અને ઈનો નાખીને ઇડલી બનાવી લઈશ.
ઘરે ઘઉંની બ્રેડ બનાવવાની છું. હું ઘઉંની બ્રેડ પહેલી વાર જ બનાવું છું, તો જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. અને બહાર જે બ્રાઉન બ્રેડ કરીને જે બ્રેડ મળે છે એ મેંદાની જ હોય છે, એમાં બ્રાઉન કલર નાખી દે છે. તો એટલા માટે હું ઘઉંની બ્રેડ છે ઘરે બનાવવાનો ટ્રાય કરું છું. તો આપણે એક બાઉલમાં મેં અહીંયા 9 શેકું દૂધ લઈ લીધું છે. એમાં 1 ચમચી ખાંડનો પાવડર નાખી દીધો છે. ખાંડને મેં મિક્સરમાં દળી લીધી હતી અને 1 ચમચી એમાં નાખી અને આપણે જે ડ્રાય ઈસ્ટ આવે છે એ 1 ચમચી હું એમાં નાખી દઈશ અને એને સરખી રીતે હલાવી દઈશ. અને પછી આપણે ડ્રાય ઈસ્ટ ફૂલી જાય ત્યાં સુધી આપણે 10 થી 15 મિનિટ સુધી એને ઢાંકીને મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે હવે જે ડ્રાય ઈસ્ટ નાખ્યું હતું તે ફૂલી ગયું છે. અને હવે આમાં હું આગળ પ્રોસેસ કરીશ. તો આમાં મેં હું હવે ઘઉંનો લોટ નાખીશ. અને ઘઉંનો લોટ મેં છે અટકળે લીધો છે, કોઈ માપ નથી લીધું. અને આમ જોવો તો મેં 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને એમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈશ અને થોડુંક બટર નાખી દઈશ. અને પછી એને સારો એવો લોટ બાંધી લઈશ. અને લોટ આપણે છે એ રોટલી બાંધીએ છીએ તેવો બાંધવાનો છે. તો હવે હું ફટાફટ એનો લોટ બાંધી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે. તો મેં અહીંયા લોટને 10 થી 15 મિનિટ સુધી મસળીને રોટલી જેવો લોટ બાંધી દીધો છે. અને હવે હું એને 30 થી 40 મિનિટ સુધી લોટ ડબલ ફૂલી ન જાય ત્યાં સુધી એને ઢાંકીને મૂકી દઈશ. અને સાથે સાથે આપણી ઇડલી પણ થઈ ગઈ છે. તો હવે ચેક કરી લઈશ. તો મેં ચાકુ વડે ચેક કરી લીધી છે. તો આપણે જે ઇડલી છે એ થઈ ગઈ છે. તો હવે એને ઉતારીને હું હવે ઇડલીને બધી કાઢી લઈશ.
હવે જે બ્રેડનો જે મોલ્ડ આવે છે એમાં હું તેલ લગાવીને એને ગ્રીસ કરી લઈશ. તમારી પાસે બટર પેપર હોય તે પણ તમે મૂકી શકો છો. તો મારી પાસે બટર પેપર નહોતું એટલા માટે હું અહીંયા ખાલી તેલ લગાવીને આપણે એને મૂકી દઈશ. તો તમે જોઈ શકો છો કે હવે આપણે બ્રેડ છે એ બેક કરવા માટે હું અહીંયા એક કઢાઈમાં જે આપણે ઇડલી બનાવી હતી એ જ કઢાઈમાં હું એમાં બેક માટે થોડું મીઠું નાખી દઈશ. ને મીઠું નાખવાથી છે એ બ્રેડ જલ્દી આપણી થઈ જશે. તો એની ઉપર મેં કાણાવાળો જાળી મૂકી દીધી છે અને હવે હું એને ઢાંકીને ગરમ થવા દઈશ. અને હવે તમે જુઓ છો કે આપણો લોટ છે એ ડબલ ફૂલી ગયો છે અને હવે આપણે એને મસળવાનો નથી. બહુ હળવા હાથે એને ચોપિંગ બોર્ડ ઉપર એને સ્પ્રેડ કરી દઈશ અને હવે એને હું રોલ કરી દઈશ. અને રોલ કરીને આપણે સરખી રીતે એને બધી બાજુથી આપણે હવા ન જાય તે રીતે આપણે એને સરખી રીતે લોટ છે આપણે કરી દેવાનો છે. અને હવે બ્રેડ મોલ્ડમાં એને મૂકીને આપણે થોડીક વાર એને ફૂલવા દઈશું અને આપણે અડધી કલાક સુધી આપણે એને ભીનું કપડું બાંધીને રાખી મૂકવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ છે હવે થોડો ફૂલી ગયો છે. તો હવે એની ઉપર હું દૂધ લગાડી દઈશ. અને દૂધ લગાડવાથી જે આપણે બ્રેડ છે એ કડક નહીં થાય. તો એના માટે મેં અહીંયા બ્રેડ ઉપર દૂધ લગાવી દીધું છે. અને હવે આપણે એને જે કુકરમાં ગરમ થવા મૂક્યું હતું એમાં આપણે આ બ્રેડ છે બેક કરવા મૂકી દઈશું. ને બ્રેડ છે આપણી 30 થી 40 મિનિટ સુધી આપણે એને બેક થવા દેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી આ 30 થી 40 મિનિટ થઈ ગયા છે અને હવે આપણી બ્રેડ છે થઈ ગઈ છે. મેં ચાકુ વડે ચેક કરી લીધું છે. તો હવે બ્રેડ છે આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે એને હું થોડીક વાર એને બ્રેડને બહાર કાઢીને એની ઉપર બટર લગાવી દઈશ. અને બટર તરત જ આપણે ઉતારીને બટર લગાવવાનું છે. કેમ કે બટર લગાવી દઈશું તો બ્રેડની જે ઉપરનું પડ છે એ કડક ન થઈ જાય. તે માટે એને હું સરખી રીતે બટર લગાવી દઈશ. અને બટર લગાવીને હવે એને આપણે ઢાંકીને મૂકી દઈશું. કેમ કે બ્રેડ આપણે તરત જ કાપવાની નથી અને એને 2 કલાક સુધી રહી દઈને પછી આપણે એને કાપવાની છે. તો તમે જોઈ શકો છો 2 કલાક થઈ ગયા છે અને હવે હું એને ધીરે ધીરે બ્રેડને આપણે સ્લાઇસ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી બ્રેડ છે એકદમ સરસ પોચી થઈ ગઈ છે અને સરળતાથી કપાઈ રહી છે. અને તો આ રીતે આપણી બ્રેડ મેં બધી કાપી લીધી છે અને આપણી આ બ્રેડ છે તૈયાર થઈ ગઈ છે. તો હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે. તો મારી ગ્રીન ટી અને મેં અહીંયા 3 પીસ કેકના પીસ લઈ લીધા છે. જો તમારે મેં આ કેક છે ઘરે જ બનાવી છે. જો તમે એની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખજો. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં મેં આ કેક કઈ રીતે બનાવી છે એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. અને હવે રાત્રે છે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં સવારે જે ઇડલી બનાવી હતી એ ઇડલી વધી હતી તો એને હું વઘારી
તમે જોઈ શકો છો કે ઇડલી તૈયાર થઈ ગઈ છે અને ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો એમાં ગોળ નાખીને ચા ગાળી લઈશ અને આજ રાતનો મારો જમવાનું તૈયાર થઈ ગઈ છે. અને આઈ હોપ તમને મારો આ વિડીયો ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.